મારું નામ હેમેન્દ્રભાઈ જીલુભાઈ જેબલિયા. હું 50 વર્ષથી રાજકોટમાં જાગનાર 22માં રહું છું. અત્યારે મારે હાથમાં 35 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયું હતું ને, એની હાથમાં મારે પાછું એક્સિડન્ટ સ્લીપ થઈ ગયું બુલેટ. તો એમાં અમે 6 કે 7 ડૉક્ટરોને દેખાડ્યું. તો એ પ્લેટ અંદર નાખેલી જે હતી, જે 35 વર્ષ પહેલાં, એ ડૉક્ટર પંકજ પટેલે નાખેલી હતી. તો બધાય ડૉક્ટરનું કહેવું એવું હતું કે આ પ્લેટ નીકળે નહીં, આ 35 વર્ષ પહેલાં આના સ્ક્રૂ છે એને પાસે હવે એ અવેલેબલ નથી, એના પાર્ટ્સ અવેલેબલ નથી. તો આ અમે કાઢી ન શકી, આની ઉપર અમે નાખી દઈ અથવા બીજી સાઈડમાં અમે નાખી શકીએ. પણ મને થોડુંક બીક લાગતી હતી કે હાથમાં કદાચ ખોટ રહી જાય તો મારું તો ભવિષ્ય બગડી જાય, કારણ હાથથી મારે કામ કરવાનું આ છે. પછી મેં રબારા સાહેબનું મને સજેશન મળ્યું. તો રબારા સાહેબને હું મળ્યો તો રબારા સાહેબે મને 1 કલાક વિચારીને જવાબ આપ્યો કે થઈ જશે, અમે બનતી કોશિશ કરશું કે તમારી આ જૂની પ્લેટ છે એ નીકળી જાય અને તમને નવી પ્લેટ આમાં નાખી દે. અને કલાક પછી મને રિવ્યૂ આપ્યો કે ના, તમારે આ પ્લેટ નીકળી જશે. અને જાની સાહેબ અને રબારા સાહેબ બે મારું ઓપરેશન કર્યું. 4 થી 4.5 કલાક હાલ્યું ઓપરેશન મારું, જેમાં મને ખૂબ સરસથી પ્લેટે નીકળી ગઈ અને નવી પ્લેટ નાખી. પેલી જે પ્લેટ મારે નાખેલી હતી ડૉક્ટર પંકજ પટેલે, એમાં 1 પ્લેટને 6 સ્ક્રૂ હતા. અને અત્યારે જે સાહેબે નાખી, રબારા સાહેબે, એ 10 સ્ક્રૂ અને 1 પ્લેટ એ નાખેલી છે. અને એ સ્ટેનલેસ સ્ટીલની નાખેલી છે. પછી જે દુખાવો રહ્યો એ 1 દિવસ દુખાવો રહ્યો મને, તો પછી મને દુખાવોય નથી. અત્યારે સરસ મજાનું ડ્રેસિંગે થઈ ગયું. અને આ હોસ્પિટલનું તમને ડન કહું છું કે બહુ સરસ હોસ્પિટલ છે, આનો સ્ટાફ એ બહુ સરસ છે. અને હું થેન્ક યુ બધાને કહેવા માગું છું, અહીંના સ્ટાફોને, ડૉક્ટરોને. અને બહુ સરસ ઓલું છે. એટલે આભાર તમારો બધાય ડૉક્ટરોનો અને સ્ટાફોનો. આ જ મારી એક ધ્યેય છે કે આવા દર્દીઓને અહીંયા સારવાર મળે અને ખૂબ સરસથી બધાય અહીંયા સાજા થઈને જાય. આ જ મારી અપેક્ષા.